गुड मॉर्निंग फ्रेंड्स। आज आप चैप्टर 13 लक्ष અને વિકલનમાં સ્વાધ્યાય 13.1 ના કેટલાક દાખલાઓ જોઈશું। પ્રશ્ન 28 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ધારો કે f of x equal to a plus bx જ્યાં x is less than 1, f of x equal to 4 જ્યાં x equal to 1 અને f of x equal to b minus ax જ્યાં x is greater than 1 અને જો લિમિટ x tends to 1 f of x is equal to f of 1 તો a અને b ની કિંમત શોધો। બરાબર છે? ઓકે, તો દીકરાઓ આનો અર્થ શું થાય છે કે x equal to 1 આગળ f of x સતત વિધેય છે એવું આપણને પક્ષમાં આપી દીધું છે। બરાબર? તો કોઈકવાર આને બદલે શબ્દોમાં પણ આપે કે f of x એ x equal to 1 આગળ સતત હોય તો a અને b ની કિંમત શોધો। બરાબર? ઓકે, તો આપણે લખી દેવાનું છે લિમિટ x tends to 1 f of x is equal to f of 1 લિમિટ x tends to 1 f of x means limit x tends to 1 plus f of x is equal to limit x tends to 1 minus f of x ને f of 1 નો અર્થ શું થાય છે લિમિટ x tends to 1 f of x। ઓકે, ચાલો તો આ જે છે એને આપણે નંબર 2 આપીશું। ઓકે, લિમિટ x tends to 1 plus f of x so is equal to limit x tends to 1 plus that is x is greater than 1 तो फंक्शन कयो डिफाइन છે b minus ax। बराबर છે? ओके, चलो अलग अलग लक्ष्य આપી દો। લિમિટ x tends to 1 plus b અને minus a into limit x tends to 1 plus x માટે limit x tends to 1 plus f of x is equal to b minus a into 1 that is b minus a। number 3 limit x tends to 1 minus f of x तो limit x tends to 1 minus तो તમને ખબર છે કે x is less than 1 x tends to 1 minus means तो કયું ફંક્શન ડિફાઇન છે x less than 1 એ a plus bx। ચાલો અલગ અલગ લિમિટ આપી દો। એક સ્ટેપ ડાયરેક્ટ લખું છું તો લિમિટ x tends to 1 minus a plus b into limit x tends to 1 minus x। બરાબર છે? ઓકે, સાદુરૂપ આપો તો શું થશે a plus b into 1 that is a plus b તો આને આપણે નંબર 4 આપી દઈશું। બરાબર છે? ઓકે, લિમિટ x tends to 1 f of x તો તમને દેખાય છે 4 રાઈટ તો એની વેલ્યુ મૂકી દો। લિમિટ x tends to 1 4 અને 4 નું લક્ષ 4 થશે તો એને આપણે નંબર 5 આપી દઈશું। બરાબર છે? તો 2 3 4 અને 5 પર ચાલો તો કિંમત મૂકવા માંડો 2 માં तो શું લખાશે b minus a is equal to a plus b is equal to 4। બરાબર છે? માટે b minus a is equal to 4 અને b plus a is equal to 4। બરાબર છે? ઓકે, તો b minus a equal to 4 b plus a is equal to 4 તો ખબર પડે કે twice b is equal to 8 માટે b બરાબર 4। ચાલો હવે b minus a બરાબર 4 માટે 4 minus a બરાબર 4 માટે a બરાબર 0 રાઈટ। તો આપણને a અને b ની કિંમત જ પૂછેલી છે તો b ની કિંમત 4 છે અને a ની કિંમત 0 છે। ઓકે, પ્રશ્ન 29 ધારો કે સ્મોલ a1, a2 ડોટ ડોટ an એ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાઓ છે અને f of x is equal to બ્રેકેટમાં x a1 બીજા બ્રેકેટમાં x a2 ડોટ ડોટ બ્રેકેટમાં x an
વ્યાખ્યાયિત કરો તો લિમિટ x ટેન્ડ્સ ટુ a1 f of x શું થાય અને કોઈક a નોટ ઇક્વલ ટુ a1, a2 ડોટ ડોટ an હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x શોધો. ઓકે, તો લિમિટ x ટેન્ડ્સ ટુ a1 f of x ની કિંમત લખી દીધી છે. ઓકે, ચાલો તો લક્ષના ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરો. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a1 x minus a1 into limit x tends to a1 x minus a2 dot dot limit x tends to a1 bracket ma x minus an. માટે બ્રેકેટ માં a1 minus a1 ડોટ બ્રેકેટ માં a1 minus a2 ડોટ ડોટ બ્રેકેટ માં a1 minus an. બરાબર છે. હવે અહીંયા a1 minus a1 0 થાય છે. 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા જવાબ 0 જ આવવાનો છે. બરાબર છે. ઓકે, તો લિમિટ x tends to a f of x is equal to 0, right? Okay, chalo હવે a is not equal to a1, a is not equal to a2 up to a is not equal to a1. બરાબર, આવું કંઈક આપણને આપેલું છે તો લિમિટ x tends to a f of x શોધવાનું છે. તો લિમિટ x tends to a f of x ની કિંમત x minus a1 x minus a2 dot dot x minus an. બરાબર છે. ચાલો ફરી પાછા લક્ષના ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરો. લિમિટ x tends to a x minus a1 dot limit x tends to a x minus a2 dot dot limit x tends to a x minus an. એટલે a minus a1 dot a minus a2 dot dot a minus an. બરાબર છે. ઓકે, પણ અહીંયા a is not equal to a1, a is not equal to a2, a is not equal to an. બરાબર, એ બીજો આપણને પક્ષમાં આ આપ્યો તો એને આપણે અલગ અલગ કહ્યું હતું, રાઈટ? આ તો તમને ખબર જ પડે છે કે આની વેલ્યુ અહીંયા તમારો a1 a1 0 આવી ગયો છે. અહીંયા a a1 છે અને a અને a1 સરખા નથી, a અને a2 સરખા નથી, a અને an સરખા નથી એવું કીધું છે. બરાબર, તો અહીંયા જવાબ આ જ રહેશે a a1 a a2 ડોટ ડોટ a an. પ્રશ્ન 31, જો વિધેય f of x a લિમિટ x tends to 1 f of x minus 2 upon x square minus 1 is equal to pi ને સંતોષે તો લિમિટ x tends to 1 f of x શોધો. તો પક્ષ મુજબ f of x છે લિમિટ x tends to 1 f of x minus 2 upon x square minus 1 is equal to pi. નંબર 1 ને સંતોષે છે. ઓકે, છેદ is not equal to 0, that is x square minus 1 is not equal to 0. બરાબર, તો લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરું છું. બે વિધેયના ભાગાકારનું લક્ષ બરાબર is equal to પહેલા વિધેયનું લક્ષ ભાગ્યા બીજા વિધેયનું લક્ષ. બરાબર છે, પણ છેદ કેવો છે? not equal to 0. x square minus 1 is not equal to 0. ઓકે, ચાલો હવે આના પરથી હું લખી શકું લિમિટ x tends to 1 f of x minus 2 is equal to pi into limit x tends to 1 x square minus 1 માટે limit x tends to 1 f of x minus 2 is equal to pi bracket ma limit x tends to 1 x square minus limit x tends to 1 1. બરાબર, માટે limit x tends to 1 f of
इक्वल टू पाई ब्रेकेट में 1 स्क्वायर माइनस 1 बराबर तो इज इक्वल टू पाई ब्रेकेट में 0 इज इक्वल टू 0 મળે છે ઓકે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x minus 2 બરાબર 0 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x minus limit x tends to 1 2 बराबर 0 માટે limit x tends to 1 f of x અચળ લક્ષ અચળ બરાબર ઓકે તો માટે limit x tends to 1 f of x is equal to 2 आंसर બે દાખલા દીકરાઓ હોમવર્ક માં આપું છું પહેલો દાખલો જો f of x equal to 2x plus 3 x is less than 2 f of x equal to 5 x equal to 2 અને f of x equal to 3x plus 2 જે x is greater than 2 તો લિમિટ x tends to 2 f of x શોધો બરાબર છે ઓકે બીજો દાખલો f of x equal to 3x square minus 1 x is less than 0 f of x equal to 3x square plus 1 x is greater or equal to 0 હોય તો limit x tends to 0 plus f of x limit x tends to 0 minus f of x limit x tends to 0 f of x શોધો શું x equal to 0 આગળ f of x ના લક્ષનું અસ્તિત્વ છે અને શું x equal to 0 આગળ f of x સતત વિધેય છે ઓકે થેન્ક યુ વેરી મચ